હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાના છીએ સરગવાનું ગ્રેવીવાળું ગામડામાં જે રીતે દેશી ઢબે બને છે એ પ્રકારનું શાક. તો એના માટે સરગવાની 5 થી 6 શીંગની આ રીતે આપણે નાના નાના ટુકડા કરી લેશું. ત્યારબાદ એક લોયાની અંદર 3 પાવડા તેલ નાખી સેજ ગરમ થાય એટલે અડધી ચમચી હિંગ અને અડધી ચમચી હળદર નાખી બંનેને ધીમા ગેસે અને ઓછું તેલ આવેલું હોય એમાં આપણે સરસ રીતે આ રીતે ચમચાની મદદથી મિક્સ કરી દેવાનું છે. જો તેલ વધારે આવી જાય તો હળદર છે એ બળી જાય અને સેજ શ્યામ થઈ જાય. તો આ રીતે આપણી હળદર અને હિંગ તેલમાં મિક્સ થઈ જાય એટલે એની અંદર સરગવાની શીંગના કટકા છે એ આપણે ઉમેરી દેવાના છે. અને સરગવાની શીંગના કટકા છે એને આપણે આ ઓછા તેલની અંદર હળદર હિંગવાળા તેલની અંદર આપણે સાતળી લેવાના છે. પણ એકદમ સોફ્ટ નથી કરવાના, થોડા આ શીંગ છે એ થોડી સોફ્ટ થઈ જાય. આ રીતે એની કોર છે એ બ્રાઉન થઈ જાય એટલે અંદરની બાજુ શીંગ છે એ એકદમ સોફ્ટ થઈ જાય છે. તો આ રીતે શીંગ આપણી બ્રાઉન થાય એટલે આપણે એને એક ડીશની અંદર તેલમાંથી કાઢી લેશું. ત્યારબાદ આપણે બેઝ તૈયાર કરી લઈએ. તો 1 મુઠ્ઠી શીંગદાણા અને 2 ચમચી સફેદ તલ, 7 થી 8 લસણની કળી નાખી અને ખાંડની દસ્તાની અંદર આપણે એની અધકચરી પેસ્ટ બનાવી લેવાની છે. મિક્સર જારની અંદર કરીએ તો એકદમ પેસ્ટ થઈ જાય અને ગ્રેવી છે એ એકદમ સરસ ન બને. તો આ રીતે આપણે ખાંડની દસ્તામાં ખાંડી અને અધકચરી પેસ્ટ તૈયાર કરી લીધી છે. હવે આપણે જે શીંગ કાઢતા તેલ વધ્યું છે એની અંદર થોડુંક તેલ ઉમેરી અને તેલ ગરમ થાય એટલે 1 ચમચી રાઈ જીરું નાખી અને અડધી ચમચી હિંગ નાખી અને એક મોટી ડુંગળીને ઝીણી કાપીને નાખી દઈએ અને 2 ટમેટાં ઝીણા કાપીને નાખી દઈએ અને ટમેટાં અને ડુંગળી સરસ રીતે સતળાઈ જાય, સોફ્ટ થઈ જાય ત્યાં સુધી ધીમી ફ્લેમ ઉપર આપણે એને સાતળી લેવાના છે. તો આ રીતે ડુંગળી અને ટમેટું સોફ્ટ થાય એટલે 1 આદુનો ટુકડો આપણે એની અંદર ગ્રેટ કરી લેશું. આદુથી પણ એકદમ મસ્ત ટેસ્ટ આવે છે. ત્યારબાદ આપણે જે પેસ્ટ તૈયાર કરી છે એ આપણે ડુંગળી ટમેટાની અંદર એડ કરી અને ચમચાની મદદથી બધું સરસ રીતે મિક્સ કરી દેશું. હવે અહીંયા આપણે પેસ્ટની અંદર શીંગદાણા છે એટલે તળિયે બેસી ન જાય એના માટે આપણે 1 કપ જેટલું પાણી ઉમેરીશું. અહીંયા મેં અડધો ગ્લાસ પાણી લીધું છે અને થોડીવાર માટે એને ચડવા દઈશું. પછી મસાલામાં અડધી ચમચી હળદર અને 2 ચમચી લાલ મરચું અને 1 ચમચી ધાણા જીરું નાખી અને મિક્સ કરી દઈશું અને સ્વાદ મુજબ મીઠું. અહીંયા હું 1 ચમચી મીઠું એડ કરું છું અને પછી બધો મસાલો છે એ સરસ રીતે આપણે મિક્સ કરી દઈએ અને થોડીવાર ઉકળવા દઈએ. આ રીતે ઉકળે એટલે એની અંદર આપણી શીંગ જે આપણે તૈયાર કરી છે એ સરગવાની શીંગ ઉમેરી અને થોડીવાર માટે મિક્સ કરી અને ચડવા દેશું. આ રીતે મિક્સ કરી દઈએ એટલે ઢાંકી દઈશું અને બસ 2 મિનિટ માટે ચડવા દઈશું. વચ્ચે આપણે હલાવશું, નહીંતર આપણે આની અંદર શીંગદાણા નાખ્યા છે એટલે તળિયે બેસી જવાની બીક રહે. તો આ રીતે આપણું સરગવો છે એ ગ્રેવીની અંદર રહી અને એકદમ સોફ્ટ થઈ ગયો છે. આપણે જો બાફી અને નાખીએ ને તો એકદમ ફેંદાઈ જાય છે. તો આ રીતે તેલની અંદર સાતળી અને નાખીએ તો એકદમ ટેસ્ટ સરસ આવે છે અને ફેંદાતો નથી. થોડીવાર માટે ઉકળે એટલે એની અંદર આપણે 2 ચમચી જેટલો શેકેલો ચણાનો લોટ ઉમેરીને આ રીતે મિક્સ કરી અને બસ 4-5 ચમચી પાણી નાખી અને મિક્સ કરી અને બસ સેજ વાર આપણે એને ગરમ થવા દઈશું. આ રીતે ગરમ થઈ જાય અને સરસ રીતે બધું મિક્સ થઈ જાય એટલે ચમચાની મદદથી આપણે 1-2 વાર ફેરવી લઈએ અને પછી એની અંદર આપણે ધાણા ભાજી એડ કરી દઈએ. અહીંયા તમે કસૂરી મેથી પણ નાખી શકો. હું માત્ર કોથમીર નાખું છું અને ઝાઝી કોથમીર નાખીએ એટલે ટેસ્ટ પણ એકદમ સરસ આવશે. તો આ રીતે આપણું સરગવાની શીંગનું ગ્રેવીવાળું એકદમ મસ્ત ગામડામાં બનતું અને એકદમ દેશી ઢબે બનતું શાક છે એ તૈયાર થઈ ગયું છે. અને સરગવાની શીંગને તમે આ રીતે તેલમાં શેકી લેશો એટલે હળદર અને હિંગનો ટેસ્ટ પણ એકદમ મસ્ત આવે છે સરગવાની અંદર. તો આ રીતે ચોક્કસથી એક વખત ટ્રાય કરજો.